એને જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કર્યું. મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય વચ્ચેની વોરમાં મધ્યસ્થી બનવા તૈયારી નરેશ પટેલે બતાવી છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના જન્મદિવસની ઉજવણી થઈ. આ પ્રસંગે નરેશ પટેલે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે શરૂ થયેલી ચેલેન્જવાળી રાજનીતિને લઈને ટિપ્પણી કરી. નરેશ પટેલે કહ્યું કે જનપ્રતિનિધિઓ ચૂંટાઈને આવતા હોય તેમણે સતત 5 વર્ષ કામ કરવું જોઈએ. આ મુદ્દો અમારી પાસે આવશે તો નિરાકરણ લાવવાની તૈયારી દર્શાવી. સાથે જ સ્પષ્ટ કર્યું કે પોતે રાજકારણમાં નહીં આવે. બીજી તરફ પડકારવાળી રાજનીતિને લઈને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સુરતના આપના સમર્થકે ફોન કરતા કાનાભાઈ ખીચાઈ ગયા હતા. ગોપાલ ઇટાલિયાનું નામ આવતા જ કાનાભાઈને ગુસ્સો આવ્યો હતો. સાંભળો. કાંતિભાઈ બોલું. મહેન્દ્ર ચાવડા બોલું સુરતથી. હા બોલો. ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે? અરે ભાઈ તારે આવું તો તું આવજે ને મુખ પાસે ગડે આવી જાવ રાજીનામું દેવા. અહીંયા તમારા કાર્યકર્તા ટેકાના કાર્યકર્તા શું આમ કરતો તમારા આવી જાય તું. સાહેબ મારી વાત સાંભળો તમે. તું આવી જાય હમો લડવા. મૂકી દે. આ તરફ કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયાની ઇનામી ઓફર કરતા આપના નેતા પ્રવીણ રામે કાંતિ અમૃતિયા પર પ્રહાર કર્યા. કહ્યું કે આ 2 કરોડ પરસેવાની કમાણીના છે કે કાળી કમાણી. કે આ 2 કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેકથી આપવાના છો? તમારી પાસે આ વ્હાઇટની કમાણી છે કે કાળી કમાણી છે? QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.